વાર્તાનું નામ ઘરમાં સોનાનો વરસાદ. ધનપત પોતાના ગામનો સૌથી ગરીબ માણસ હતો. એ પોતાની પત્ની અને છોકરીનું પેટ ભરવા માટે મજૂરી કરતો હતો. એક દિવસ એ જ્યારે મજૂરી કરીને ઘરે ફર્યો ત્યારે સાંભળો છો, આપણી છોકરી સવારથી તાવમાં તરફડી રહી છે. કંઈક કરો ને. તું દિવસભર ઘરમાં જ હતી તો પણ એને ડોક્ટર પાસે કેમ ના લઈ ગઈ? ઘરમાં એક પણ પૈસો બચ્યો હોત તો ડોક્ટર પાસે લઈને જાત ને. પત્નીની આ વાત સાંભળીને ધનપત ચૂપ થઈ જાય છે અને પછી પોતાની દીકરી અંશિકાનું માથું અડીને જુએ છે. અરે અંશિકા, તને તો હજી પણ ઘણો તાવ છે. હા પપ્પા. ચાલ, તને વૈદ્યજી પાસે લઈ જાઉં છું હું. આમ કહીને ધનપત દીકરી અંશિકાને વૈદ્યજી પાસે દવા અપાવીને લાવે છે. પણ એમની દવાથી અંશિકાને કંઈ ફરક નથી પડતો અને એટલે અરે પૂજા, સાંભળે છે? શું થયું જી? અંશિકાનો તાવ તો ઉતરી જ નથી રહ્યો. આને તો મોટા ડોક્ટરને બતાવવી પડશે. પણ એ તો બહુ મોંઘી દવા આપશે અને ઉપરથી નંબરવાળી પાવતી કાપવાના રૂપિયા એ અલગથી લેશે. શું આટલા બધા પૈસા છે તમારી પાસે? પૈસા તો નથી, પણ તેમ છતાંય લઈને તો જવી જ પડશે ને. આમ કહીને ધનપત અને એની પત્ની બંને પોતાની દીકરીને લઈને એક ડોક્ટરની ક્લિનિક પર જાય છે. પણ પૈસા વગર ડોક્ટર એમની છોકરીને તપાસવાની ના પાડે છે. શું જમાનો આવી ગયો છે! ગરીબની તો કોઈને દયા જ નથી આવતી. મારી ફૂલ જેવી દીકરી તાવમાં તડપી રહી છે અને આ ડોક્ટરને પૈસાની પડી છે. એણે તો એટલું પણ ના વિચાર્યું કે ગરીબ માણસની બીમાર દીકરીને એકવાર જોઈ લે. ભગવાન ના કરે. આવું કહેતા કહેતા પૂજા રડવા લાગે છે અને પછી ધનપત એને સમજાવે છે. શાંત થા પૂજા. ભગવાનને ડોક્ટર સાથે જે કરવું હશે એ કરશે. તું અત્યારે રડવાનું બંધ કર અને છોકરીને લઈને ઘરે જા. અને તમે? હું આના ઈલાજ માટે ક્યાંકથી ઉધાર માંગીને લાવું છું. આ રીતે પોતાની પત્નીને ઘરે જવાનું કહીને ધનપત ઘણા લોકો પાસે પૈસા માંગવા માટે જાય છે. પણ એને કોઈ પણ પૈસા આપતું નથી અને થાકીને એ પાછો ઘરે ફરવા લાગે છે. પણ ત્યાં જ એની નજર એક સાધુ પર પડે છે જે જમીન પર બેભાન પડ્યો હતો. કદાચ ગરમીના કારણે બેભાન થઈને પડ્યા છે બિચારા સાધુ. મારે આમની મદદ કરવી જોઈએ. આમ વિચારીને ધનપત સાધુના મોઢા પર પાણીના છાંટા મારીને એને ભાનમાં લાવે છે અને પછી એને પાણી પીવડાવે છે. સાધુ ધનપતથી ખુશ થઈ જાય છે અને એને એક ઢીંગલી આપીને કહે છે, હું તને આ ચાવીવાળી જાદુઈ ઢીંગલી આપું છું બેટા. તું આને તારી ઘરે લઈ જા. પણ હું આનું શું કરીશ સાધુ મહારાજ? આ તારી બધી ગરીબી દૂર કરી દેશે. કારણ કે બેટા, આ સોનું વરસાવવા વાળી જાદુઈ ઢીંગલી છે. તું જ્યારે પણ આમાં ચાવી ભરીશ ત્યારે આ નાચવા લાગશે અને તારા ઘરે સોનું વરસવા લાગશે. સાધુ પાસેથી સોનું વરસાવવા વાળી ઢીંગલી મેળવીને ગરીબ ધનપતની ખુશીનો પાર નથી રહેતો. એ તરત ઘરે જાય છે અને પછી અરે, જો તો ખરી પૂજા, હું શું લઈને આવ્યો છું. આ તો એક સાધારણ ઢીંગલી છે જી. આ સાધારણ ઢીંગલી નથી, પણ સોનું વરસાવવા વાળી ઢીંગલી છે. આમ કહીને ધનપતે ઢીંગલીમાં ચાવી ભરી દે છે અને પછી જેવી ઢીંગલી નાચવા લાગે છે એવું ઘરમાં સાચે જ સોનું વરસવા લાગે છે. આ જોઈને ધનપત અને એની પત્ની બંને હેરાન થઈ જાય છે. અરે, આ તો ચમત્કાર થઈ ગયો. ઘરમાં તો સાચે જ સોનાનો વરસાદ થઈ ગયો. હવે તો સાચી જ આપણી ગરીબી દૂર થઈ જશે. હા પૂજા, આ સોનું વેચીને તો આપણને ઘણા બધા રૂપિયા મળી જશે. ધનપત સોનું લઈને એક સોની પાસે જાય છે અને એને સોનું વેચીને ઘણા બધા રૂપિયા મળે છે. પૈસા હાથમાં આવતા જ એ પોતાની દીકરી અંશિકાનો એક સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવે છે અને પછી એ બહુ જ જલ્દી સાજી થઈ જાય છે. ભગવાનની કૃપા છે કે આપણી દીકરી બિલકુલ સાજી થઈ ગઈ છે. હા પપ્પા, હવે હું સાજી થઈ ગઈ છું અને ખૂબ ભણવા માંગુ છું.
આ તો બહુ સારી વાત છે દીકરી. દીકરીઓએ પણ દીકરાઓની જેમ જ ખૂબ ભણવું ગણવું જોઈએ. આ રીતે ધનપત પોતાની દીકરી અંશિકાનો એક સારી સ્કૂલમાં દાખલો કરાવી આપે છે અને પોતાના પરિવારને રહેવા માટે ખૂબ મોટું અને સુંદર ઘર બનાવડાવે છે. સાથે જ ઘરમાં નોકર ચાકર અને ગાડી પણ આવી જાય છે. આ રીતે એક ગરીબ મજૂરનો પરિવાર ખૂબ અમીર બની જાય છે અને સુખેથી રહેવા લાગે છે. પણ ધનપતના પાડોશી બિશનથી એની આ અમીરી જોઈ નથી શકાતી. આટલા દિવસમાં તો કેટલો અમીર માણસ બની ગયો આ ગરીબ મજૂર. સમજમાં નથી આવતું કે આ ડફોળ આટલા પૈસા લાવ્યો ક્યાંથી. આના થોડાક દિવસ પછી બિશન ધનપતને મળવા એની ઘરે આવે છે તો જુએ છે કે એના ઘરમાં સોનાનો વરસાદ પડી રહ્યો છે. એના ઘરમાં સોનાનો વરસાદ પડતો જોઈને બિશન દંગ રહી જાય છે અને અરે ધનપત, આ સોનાનો વરસાદ ક્યાંથી? શું કોઈ જાદુઈ મંત્ર શીખી લીધો છે કે શું? અરે ના ભાઈ બિશન, આ બધું તો સાધુ મહારાજની કૃપાનું ફળ છે. પણ કેવી રીતે ભાઈ? મને પણ તો કે. હું તારો પાડોશી છું. તું મારા પર તો ભરોસો કરી જ શકે છે ને? હા, કેમ નહીં ભાઈ? એક સારો પાડોશી ભગવાનના વરદાનની જેમ હોય છે. અને તું તો મારો સૌથી સારો પાડોશી છે. આ રીતે ધનપત પોતાના પાડોશી બિશન પર વિશ્વાસ મૂકીને એને સોનું વરસાવવાવાળી જાદુઈ ઢીંગલીનું બધું રહસ્ય કહી દે છે. આ તો બહુ સારી વાત છે ભાઈ. ભગવાન કરે તું અને તારી આ ઢીંગલી હંમેશા સુખી અને સુરક્ષિત રહે. પણ તને એક વાત સમજાવવા માંગુ છું. શું વાત સમજાવવા માંગે છે બિશન? એ જ કે હું તો પ્રામાણિક માણસ છું. પણ ગામમાં બધા મારી જેમ પ્રામાણિક થોડા છે. એટલે જ બીજા કોઈને આના વિશે નહીં કહેતો, હા. કારણ કે કોઈ આ જાદુઈ ઢીંગલીની ચોરી પણ કરી શકે છે. આ રીતે ધનપત પાસેથી એ સોનાનો વરસાદ કરવાવાળી જાદુઈ ઢીંગલી વિશે જાણ્યા પછી બિશનનું મન હંમેશા બેચેન રહેવા લાગે છે અને એને ચોરવાની તક શોધતો રહે છે. પછી એક દિવસ ધનપતનો પરિવાર ઘરે નથી હોતો તો એને આ તક મળી જાય છે. એ રાત્રે એના ઘરમાં ઘૂસીને ઢીંગલીને આરામથી ચોરી લાવે છે. ઢીંગલી તો સહેલાઈથી હાથે લાગી ગઈ. હવે તો ઘરમાં સોનાનો વરસાદ પાડીને જોઈ લેવો જોઈએ. આમ વિચારીને બિશન ખૂબ ખુશ થઈ જાય છે અને પછી ઢીંગલીમાં ચાવી ભરીને એને છોડી દે છે. ઢીંગલી નાચવા લાગે છે પણ ઘરમાં સોનાનો વરસાદ પડવાની જગ્યાએ બિશનના માથે આગ વરસવા લાગે છે. અરે અરે બચાવ, અરે બચાવ! આ કઈ આફત માથે લઈ લીધી મેં? અહીંયા તો સોનાની જગ્યાએ આગ વરસવા લાગી. બિશન થોડી વાર સુધી આમ જ બૂમો પાડતો રહે છે અને પછી પોતાને બચાવવા માટે ઘરની બહાર ભાગી જાય છે. અને આ ઘટના પછી એ જીવનભર લાલચ અને ચોરી ના કરવાની સોગંદ ખાય છે.